આજે અમે અમારા આણંદના ગ્રાહકો માટે માર્કેટ પે ચર્ચા, જેમાં પહેલાં અમે 3 સિઝન કરી ચૂક્યા છે, એની ચોથી સિઝન લઈને આવી રહ્યા છે. આજે અમે લોકો માર્કેટ પે ચર્ચામાં ડિસ્કશન કરીશું કે આપણી અર્થવ્યવસ્થા, જીઓ પોલિટિકલ પ્રોબ્લેમ્સ શું છે, ટેરિફના પ્રોબ્લેમ શું છે, આપણી અર્થવ્યવસ્થા કેવી છે, ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ અને રોકાણ માટે કેવા કેવા ઓપ્શન્સ અવેલેબલ છે અને શું કરવું જોઈએ ગ્રાહકો માટે, એની માટે અમે માર્કેટ પે ચર્ચાની સિઝન 4 લઈને આ વખતે આવી રહ્યા છે. 1 તારીખે બજેટ જાહેર થવાનું છે. સરકાર પાસે શું અપેક્ષા? બજેટમાં જે પ્રમાણે એક વર્ષથી સરકાર કરી રહી છે, ડિમાન્ડ ક્રિએટ કરવા જઈ રહી છે. સો પ્રાઇવેટ માટે ડિમાન્ડ ઊભી થાય અને કન્ઝમ્પશન વધે, એની માટે એ લોકોએ જે પ્રમાણે લાસ્ટ યર ઇન્કમ ટેક્સનો દર ઘટાડ્યો, જે સ્લેબ વધાર્યો એટલે ટેક્સ લોકોના ઘટ્યા, જીએસટીના દરો ઘટાડ્યા. આનાથી શું થયું કે લોકોને ખરીદ શક્તિ વધી ગઈ, કે એમના હાથમાં પૈસા વધારે રહે છે, ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા. એટલે સરકાર એ કરવા જઈ રહી છે કે લોકોની ખરીદ શક્તિ વધે અને કન્ઝમ્પશનનું બૂમ આવે. આ વખતે બી અપેક્ષા એ જ છે કે સરકાર એ બાજુ જ વધારે ધ્યાન રાખશે કે કેવી રીતે નાગરિકોની ખરીદ શક્તિ વધે અને એ લોકોનું કન્ઝમ્પશન પેટર્ન વધે, એની ઉપર જ ફોકસ રહેશે એવું લાગે છે. મોટાભાગની કંપનીઓ ઇન્ડિયામાં આવવા માટે તત્પર બની છે, તો એનો એડવાન્ટેજ શેર માર્કેટને મળશે કે કેમ? ચોક્કસ તદ્દન, કારણ કે ઇન્ડિયા વન ઓફ ધ બિગેસ્ટ ડેમોક્રેસી છે અને ઇંગ્લિશ સ્પીકિંગ ડેમોક્રેસી છે, એટલે સૌથી મોટો ફાયદો એ છે. અને સૌથી વધારે યુથ આજે ઇન્ડિયામાં છે, જે પર કેપિટા ઇન્કમ આપણી ઘણી સારી પેસે વધી બી રહી છે. એટલે આપણી જે ખરીદ શક્તિ જે વધી રહી છે, એના માટે દરેક કંપનીઓ, ખાલી અમેરિકા નહીં, ગ્લોબલી બધા જ દેશોમાંથી લોકોને ઇન્ડિયા બહુ જ એટ્રેક્ટિવ લાગે છે, કારણ કે આપણો જે યુથ છે અને જે મિડલ ક્લાસ છે, એ લોકોની જે ઇન્કમ વધી રહી છે, એનાથી એમનું સ્પેન્ડિંગ કલ્ચર જે છે, એનાથી કન્ઝમ્પશન બહુ સારું થઈ રહ્યું છે. એટલે દરેક કંપનીએ જોવા જઈ રહી છે કે ભાઈ ઇન્ડિયામાં કેવી રીતે અમે લોકો ધંધો કરીએ જેથી અમને ફાયદો થાય. બંનેમાં એડવાન્ટેજ શું કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટરમાં? આજની તારીખમાં તમે જુઓ તો, જેમ કે આપણે જોઈએ તો વ્યાજના દર જે છે એ છેલ્લા 10-15 વર્ષમાં વ્યાજના દર ઘણા ઘટી ગયા છે. એટલે જેટલા બી રોકાણકારો છે એ જો બેંકોમાં પૈસા મૂકે કે પછી ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા મૂકે, તો આપણને ખબર છે કે ભાઈ 6%, 5.5%, 6.5%, 7% અને પછી એની ઉપરનો ટેક્સ લાગતો હોય છે. એટલે માટે તમે જુઓ છો કે ઘણા બધા લોકો આજની તારીખમાં શેર બજારમાં અને ઇક્વિટીમાં રોકાણ કરવાને માટે બધા સાધન ગોતતા હોય છે. અને ઇક્વિટીમાં રોકાણ કરવા માટે આપણે પોતે કરીએ તો ઘણી બધી શેર્સ છે, ઘણી બધી કંપની છે, એની ઉપર આપણે રિસર્ચ કરવું પડે, એના બધા ઉતાર ચઢાવની ઉપર આપણે ધ્યાન રાખવું પડે. એના કરતાં જો આપણે શેર બજારનું રોકાણ શેર બજારના મ્યુચ્યુઅલ ફંડ, જેને આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કહીએ છીએ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણે કરીએ તો આપણા પોતે કરવા કરતાં ઓછું જોખમ અને સારું વળતર મળવાની શક્યતા હોતી હોય છે. એટલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લોકો પોતે કરવાની બદલે એક પ્રોફેશનલ જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મેનેજર હોય છે એની દ્વારા નિવેશ કરે તો જોખમ ઓછું અને વળતર સારું મળી શકે છે. એ ટાઈપ ચર્ચામાં કઈ રીતનું ગાઈડન્સ આપી શકાશે રિગાર્ડિંગ ધ મ્યુચ્યુઅલ ફંડ? એટલે અહીંયા આપણે ત્યાં આણંદમાં જેટલા બી રોકાણકારો છે, અને ગુજરાત જે છે અને આણંદ છે, અહીંયા તો એમ પણ શેર બજારમાં રોકવાની લાંબી કલ્ચર છે, લાંબી પ્રથા છે. ઘણા બધા અહીંયા અનુભવી રોકાણકારો છે. પણ જ્યારે રોકાણકારો બજારમાં પૈસા મૂકતા હોય છે ત્યારે વારે વારે, જેમ કે આજની તારીખમાં અમેરિકામાં શું થાય છે, ટ્રમ્પ સાહેબની આ બધી ટેરિફ્સ છે, કે પછી આપણી બજારમાં છેલ્લા 1 વર્ષમાં બહુ કંઈ વળતર નથી છૂટ્યું. એટલે આવું જ્યારે વાતાવરણ હોય ત્યારે લાંબા ગાળામાં ભલે ફાયદો થતો હોય, પણ નાના ગાળામાં જ્યારે આવી બધી વાતાવરણ ઊભું થાય છે ત્યારે લોકોના મનમાં ઘણા સવાલો આવતા હોય છે. અને પછી એ સવાલોનું કઈ રીતે નિવારણ કરવું, આગળ જતાં કઈ જાતની ગાઈડન્સ આપવી, એની પર આજે અમે ચર્ચા કરશું અહીંયા. સર, આપનું નામ, પરિચય અને આજે કાર્યક્રમમાં પધાર્યા શું? મારું નામ આશીષ સોમૈયા છે. હું મુંબઈથી આવેલો છું અને વ્હાઇટ ઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ છું હું. અને મ્યુચ્યુઅલ ફંડની જે ઇન્ડસ્ટ્રી છે એમાં 1999થી કાર્યરત છું હું. આજની તારીખમાં અહીંયા આણંદમાં પ્રણવભાઈ પટેલે બોલાવેલો છે મને, અને જેકે સિક્યોરિટીઝનું આ જે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ છે એમાં સામેલ થવા માટે આવ્યો છું. અને प्रणव અને જેકે સિક્યોરિટીઝનો ખૂબ ખૂબ આભાર. जी सर, आपका नाम, परिचय और आप एक्सपर्ट तरीके आप आई इधर आए क्या? जी, मैं समीर नारायण हूँ। मैं आदित्य बिरला ऑल्टरनेट्स का इन्वेस्टमेंट्स हेड हूँ इक्विटी में, और यहाँ पे आनंद के निवेशकों से मिलने का ये अवसर बहुत अच्छा है। जेके सिक्योरिटीज़ एक बहुत बढ़िया एक आयोजन करता है ऐसे एक समारोह का, जहाँ पे सब लोग आके विचार अपने
एक दूसरे के साथ आदान प्रदान करते हैं कि भाई मार्केट कहाँ जा रहा है। पिछले साल बाजार में रिटर्न थोड़ा हल्का आया, तो आगे क्या संभावनाएं हैं और निवेशकों को क्या उम्मीद रखनी चाहिए। अमेरिकन प्रेसिडेंट की जो रुख है अभी कई कंट्रीज जैसे ग्रीनलैंड को, अभी ईरान पे, तो इसके क्या इफेक्ट होगी? भाई साहब देखिए, ये जो दुनिया में पूरे विश्व में आज थोड़ी अनिश्चितता है, वो अपने अपने आप आई है और अपने आप ही जाएगी। लेकिन हमारा जो निवेश करने का एक प्रोसेस है, वो यहाँ की जो कंपनियां हैं जो अच्छा काम कर रही हैं, आज आपको क्योंकि ये अनिश्चितता की वजह से एक अच्छे रेट पे मिल रही हैं, बिकॉज पिछले एक साल का रिटर्न हल्का है। इसीलिए जो पहले आप 150 रुपये में खरीदने को तैयार थे, आज वो आपको 80 रुपये में मिल रहा है, तो आपको आज दिक्कत हो रही है। तो हमारा ये निवेशकों से यही सलाह है कि आप उस कंपनी के ऊपर फोकस कीजिए। ये देखिए कि उस कंपनी की अर्निंग्स कैपेबिलिटी में तो कोई अगर घटौती नहीं हुई है और आज उसका दाम आपको अच्छा मिल रहा है, तो आपको वो लेना चाहिए। ट्रम्प की पॉलिसी के हिसाब से कई अमेरिकन इंडस्ट्रियलिस्ट आर प्लानिंग टू कम टू इन इंडिया। हाँ जी। तो इंडिया की जो कंपनीज है उनके कंपटीशन में कुछ इफेक्ट होगी या कुछ होगा? बल्कि देखिए, अगर बाहर का धंधा और इंडिया में आता है तो उनके लिए अच्छा ही है, क्योंकि हमारे इंडिया में भी बहुत तरक्की हो रही है, बहुत प्रगति हो रही है, बहुत योजनाएं ऐसी आई हैं जहाँ पे इन सब कंपनियों का जो टारगेट एड्रेसेबल मार्केट है वो अपने आप ही बड़े पैमाने से बढ़ रहा है। तो अगर ये उसमें एक्सपोर्ट की भी पॉसिबिलिटी ओपन होती है, तो वो तो नेट नेट कंपनी के लिए और अच्छा है आगे के अगर माहौल या उनकी अपॉर्चुनिटीज़ को देखें तो। व्हाट एक्सपेक्टिंग फॉरकमिंग बजट? देखिए, बजट में सरकार जो अब तक करती आई है कि भाई आप कैपिटल एक्सपेंडिचर को बढ़ावा देते रहें, क्योंकि अभी भी इंडिया में बहुत इंफ्रास्ट्रक्चर बनना बाकी है। तो हमारे हिसाब से तो सरकार उस पर कायम रहेगी। लेकिन एक जो दूसरा ये भी एक ऑप्शन है कि भाई बाजार में निवेशकों का थोड़ा वापस रुझान अच्छा हो या उनका फेथ फिर से आए, तो हो सकता है कि कैपिटल मार्केट्स रिलेटेड भी कोई ना कोई मेजर अनाउंस हो सकते हैं।